આજે દારૂને પાડી એમને પાડી અને જતા રહ્યા છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા। એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો। પોલીસે કઈક અંદર મિલી ભગત કરી। પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસ। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનટોરમાં। મિત્રો, ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો કડક છે, પરંતુ હકીકત શું છે? પરંતુ છતાં રોજ નશામાં ડ્રાઇવિંગના અકસ્માતના કેસ સામે આવી રહ્યા છે અને નિર્દોષ લોકો ભોગ બને છે। આવી જ એક ઘટના અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નશામાં ધૂત કાર ચાલકે એક એક્ટિવા ચાલકને હડફેટે લીધો, જેમાં વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। સ્થાનિક લોકોએ કારને પકડીને પાછી લાવી, પણ ત્યારબાદ મામલો વધુ ગરમાયો। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર એ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમને આરોપ છે કે પોલીસ આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી। તો મિત્રો, ચાલો પહેલા આ ઘટનાનો સંપૂર્ણ વિડીયો જોઈએ। આજે દારૂને પાડી એમને પાડી અને જતા રહ્યા છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા। એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો। પોલીસે કઈક અંદર મિલી ભગત કરી। પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી। મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા। પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે। પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને હું સોલંકી સાહેબ આપણે પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ કોણ છે? તો કોને અમને બેસાડે પીસીઆરમાં? પેલા બોલો, તમે લાઈવ ચાલુ રાખો। હા, લાઈવ ચાલુ રાખો। પહેલા અમને કોને બેસાડ્યા? પીસીઆરમાં કોને બેસાડ્યા? સાહેબ મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર મામા અહીંયા ઉભી હતી। આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું। હા, હું આવ્યો પેલા ઉભી છે ને અહીંયા તમે પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે। એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે। સોશિયલ મીડિયાને બોલાવો, પણ કલાક કે ઉભી છે, મને જવાબ નથી આપતી, આજે ધારાસભ્ય જવાબ નથી આપતી। આજે શું જવાબ? 100% સાહેબની વાત છે। કોણ બેઠું છે? આ ગુનેગારો છે કોણ છે? બતાવો પહેલા આ ગુનેગારો છે કોણ છે? જવાબ આપો કોણ છે? પોલીસ તો ગાડી નંબર છે, ગાડીનો નંબર બધું છે। એ કરશો ભાઈ, પબ્લિક છે અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને સસ્પેન્ડ આ બધું લઈ લો એમના વિડીયો। તો લાઈવ ચાલુ છે પોલીસ। હા, જે પીસીઆર લઈને આવી છે। તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? આ બધું જ છે ગાડી સાથે। અરે ગાડી સાથે વિડીયો લો, અહીંયા ઉભા રહો। હા, પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે। હું 1 કલાક ચાલો તમને 2 ફોન કર્યા, ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે। અંદર કોણ છે? મને જવાબ આપો પહેલા, જવાબ લો। અંદર કોણ છે એનો મને જવાબ આપો। પોલીસ સ્ટેશન આવ્યા છે તો તમારે મને કહેવું છે ને બધું લઈ જાય। 1 કલાક થયો, બિલકુલ નહીં ચાલે સાહેબ। પરિસ્થિતિ શું થઈ છે બતાવો। 3 જણને ઉડાડી દીધા છે, શું સાંભળવાનું હોય? એ માલિકની આજના છોકરાઓ છે, આ એક્ટિવા પર નિર્દોષ માણસને એક્સિડન્ટ લાગી ગયું। ફાયર નગરથી ગાડી પકડી લાવે છે, પીસીઆર વાહન આવે છે, એની પેલા તોડબાજી કરતા મારો દર્દીનો નૈમેશ ઠાકોર આ વિડીયો કરે છે, એના ઉપર ગાડી નાખી। એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે। નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર। હા, 100% સાહેબનો આભાર માનો। ભાઈ સાહેબ, આવાજ નરોડામાં માણસ જોઈએ। એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે? હા, અત્યારે જાહેર કરે। ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે। મારી વાત આપો, મને જવાબ આપવાનો છે। નહીં, હું છું, મારા બધી પર ગાડી કરાઈ છે। પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે, દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે। પીસીઆર સભાનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી, પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે। દારૂની બોટલો રહી, આ ભાઈ ગાડી ચલાવશે, આ પોલીસ વાળા છે। આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી રવાના કરતા છે। હા, પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે, પોલીસ જાતે રહીને હિટના કેસ બનાવો બને એવું પોલીસ શીખે છે। નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોડ આપી રહ્યો હોય એવું સાહેબ, હમ તમારે સાથ હૈ।
ચાલુ મારી અપેક્ષા શું આ ત્રણ છોકરા પાછા જાય એ ત્રણ છોકરા જો કોણ છે દોડતા દોડતા આવે છે અમને ખબર જ ચાલો જગ્યા પર બરાબર છે ઓકે ચાલો તમે એમના જવાબો પોલીસ સ્ટેશન જોઈ લઈએ બરાબર છે કઈ પીસીઆર હતી આ તમે બધા ઘેરે મળ્યા છો બરાબર છે નહીં ખોટી વાત આ જવાબો કોઈ નતું એ કે વાત છે એ છે અને આ પીસીઆર વાનમાં કોણ હતી અને કયા પોલીસ વાળા છે રાઉડિયા જોડે બીજી ભગત કોણ પોલીસ કઈ અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ ગુનેગાર તો સાહેબ પોલીસ કાર્યવાહી કરશે પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆર એ પીસીઆર અહીંયા આવી બરાબર ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ બોલતા મને પર્સનલ જવાનું પછી ભાઈ શાસ્ત્રી હવે હું ખોટું નહીં બોલું હું ત્યાં સુધી નતું બોલે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય આ બધા જ બરવાર સમાજના છોકરાઓએ એક ડિસ્કશન પૂરું પાડ્યું અને કોઈ એને મારે નહીં કોઈ માર્યો નથી અને એ પેલી વ્યક્તિને બોલાવીને એક ફોન બોલીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે વાન આવે છે વાન આગળ પહેલાં ઉભી રહી ગાડી પીસીઆર પછી પીસીઆર આગળ થઈ અને પીસીઆરના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું અંદર બેસાડી એની ગાડી મને ગાડી તમે પાછળ લઈ જાઓ અને આ લોકો લઈ જાઓ અને એ મારી આગળ હું જોઉં છું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર બેસાડી અને પકડી દો અંદર હાથ અંદર હાથ અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર આ જે વસ્તુ છે ને એક પણ માણસ તેમ નહીં કહેવાનું એક પણ આમાં ભાઈ આઈજાન ભાઈ સામાજિક તત્વોને પકડો તમે લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે છોકરા પર આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે પાછળ પીસીઆર વાન છે એના ઉપર આપણી પાસે અપેક્ષા એટલી આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા જેટલો ગુનો આમના ઉપર લાગે છે એથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નીકળે જો નામ એટલા માટે બહુ નિષ્ઠાવાન આ આખા બનાવની કોઈ પણ ખબર નથી તમને ખબર નથી આ જે બનાવ આ બનાવ ઉપર એક્શનમાં અમારા કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આપણા કોઈ 100% આપણે ન્યાય આપશે એક મિનિટ અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપ પર પાડો सारे बात की जनरक्षा में आया नमस्कार હું છું અમૃત ઠાકોર કાંકરેજ ધારાસભ્ય ફરીવાર અમદાવાદના નરોડા વિસ્તારની અંદર મારે તું જાતના દીકરાઓ ખૂબ દારૂના નશાની અંદર નિર્દોષ નાગરિકોને હડપટિયા લઈ અને હિટર રસ્તી ઘટના બની છે આ ઘટના નરોડા ગામના વિરોધી સેવી ક્ષેત્રની સામે બની છે માલિકી જાતનો દીકરો ફૂલ નશામાં છે દારૂની બોટલો છે છોકરાઓ અહીંયા વિડીયોના ઉતાર્યા છે દુઃખદ બાબત એ કહેવાય કે જયારે આ ગાડી પકડવા છે એક્ટિવા પર દીકરાઓ હતા અહીંયા આજુબાજુના સૌ દીકરાઓ ભેગા થઈ અને એનો વિડીયો ઉતારતા હતા ભાયાનગર સુધી આ ગાડીને પકડીને પાછી લાવ્યા આ ગાડીને પકડીને પાછી લાવ્યા ત્યારે પીસીઆર વાહન પાછી આવે છે પીસીઆર વાહન પોલીસ બગાડી ગયો પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અહીંયા પીસીઆર વાહન ઉભી છે નથી સીસીટીવી ફૂટેજ ચેક કરતી કે નથી કોઈ એક્શન નથી આ 2 કલાકની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો નાયબ પોલીસ સ્ટેશનની અંદર હજારો આવી રીતે નિર્દોષ લોકોને જે હેરાન કરતા નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં ખપાઈ નાખવા માટે દાવના નશાની અંદર જે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે એવા માણસોની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો હજારોની સંખ્યાની અંદર નરોડા પોલીસ સ્ટેશન ઉપર ધારા કાર્યક્રમમાં લીધવામાં આવશે મારી નરોડા પીઆઈ અને એસપી ડીએસપી અમદાવાદ પોલીસ કમિશનર વિનંતી છે કે આવા દારૂના નશાની અંદર નાટક કોકના દીકરા દીકરીઓને મોટા ખપ્પરમાં હોમતા આવા નાલાયક નબીરાઓના તાત્કાલિક ધરપકડ કરી અને ખાસ એ પોલીસ પીસીઆર વાહન
જે એક્સિડન્ટ કર્યો છે લોકોને બચાવી અને એમને રવાના કરી દીધા છે એવા માણસોની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે, એવા પોલીસ સ્ટેશનના જ્યાં કોઈ અધિકારીઓ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા આવતીકાલે સમગ્ર નરોડા અને આજુબાજુના વિસ્તારનું પોલીસ સ્ટેશનની અંદર જરૂર પડી તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પણ અમને ઉતરતા વાર નહીં લાગે. એ દરમિયાન ગાડી પોલીસના પીસીઆર વાળાના માણસે ગાડીમાં બેસીને ગાડીમાં ભગાવ કરેલો છે. જો ગાડીને પકડવામાં અમે ઉભા હતા તો ગાડીના ઉપર ચલાવરાઈ દીધું છે અને પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લે એ વસ્તુ કહેવામાં આવેલી છે અને પોલીસનો એક પીસીઆર વાળો માણસ એમની ગાડીમાં બેસીને ગાડી ભગાવરાઈ છે એની, અને જે બચાવનાર વ્યક્તિ. તો મિત્રો તમે જોયું વિડીયોમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે કે ધારાસભ્ય અમૃતજી ઠાકોર પોલીસ ઉપર સીધો આરોપ મૂકી રહ્યા છે. પોલીસ પર આરોપીને ભગાડવાનો પ્રયાસ, કામગીરીમાં બેદરકારી અને સંડોવાયેલ સુધીની ગંભીર આક્ષેપ. જો આ આરોપ સાચો છે તો પ્રશ્ન ઊભો થાય છે કે શું કાયદાના રક્ષક જ કાયદાનો તોડી રહ્યા છે? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટના કેમ બને છે? નિર્દોષ લોકો ક્યાં સુધી ભોગ બનશે અને જવાબદારી કોણ લેશે? હવે જોવાનું રહેશે કે મામલો પોલીસ અને પ્રશાસન શું કાર્યવાહી કરે છે. આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ સચોટ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ 102ને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો માહિતી સારી લાગી હોય ને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.